ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે। ધીરે ધીરે ગરમીનો પારો પણ ઉચકવા લાગ્યો છે, જેની સીધી અસર લોકોના જનજીવન પર પડી રહી છે। ડીસા સહિત બનાસકાંઠા જિલ્લામાં દર વર્ષે અસહ્ય ગરમીનો સામનો લોકો કરી રહ્યા છે। તેવામાં અત્યારથી જ ગરમીનો પારો 44 ડિગ્રી સુધી પહોંચી જતા આગામી સમયમાં લોકોએ અગનગોળા વરસાવી ગરમીનો સામનો કરવો પડશે તેમ લાગી રહ્યું છે। બનાસકાંઠા જિલ્લો એ રણને અડીને જિલ્લો આવેલો હોવાના કારણે દર વર્ષે શિયાળો, ઉનાળો અને ચોમાસું આમ ત્રણેય ઋતુમાં સૌથી વધુ અસર જોવા મળે છે। અત્યારે ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે। આ વખતે ડીસા સહિત બનાસકાંઠા જિલ્લામાં ઉનાળામાં લોકો કાળઝાળ ગરમીનો સામનો કરી રહ્યા છે। સૌથી વધુ બનાસકાંઠા જિલ્લામાં હાલ ગરમી પડી રહી છે। ડીસામાં 3 દિવસથી ડીસા શહેરમાં અગનગોળા વરસાવતી ગરમી પડી રહી છે। 44 ડિગ્રી જેટલું તાપમાન ગરમીનું સામે આવી રહ્યું છે, જેના કારણે તેની સીધી અસર લોકોના જનજીવન પર જોવા મળી રહી છે। સરહદી વિસ્તાર ગણાતા રણ વિસ્તારમાંથી ફૂંકાતા ગરમ પવનના કારણે સતત બનાસકાંઠા જિલ્લામાં ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે। ત્યારે ડીસા શહેરમાં બપોર બાદ ગરમીનું પ્રમાણ વધતા ડીસા શહેરમાં તમામ રસ્તાઓ ગરમીના કારણે સુમસાન બની જાય છે। 1 વાગ્યા બાદ ગરમીનું પ્રમાણ વધુ હોવાના કારણે લોકો ગરમીથી બચવા માટે ઘરમાં જ પુરાયેલા જોવા મળે છે। તો આ તરફ ગરમીનું પ્રમાણ વધુ હોવાના કારણે છેલ્લા 3 દિવસથી ગરમીથી બચવા માટે લોકો બપોરના સમયે ઘરની બહાર નીકળવાનું ટાળે છે, જેના કારણે બપોરના 12 વાગ્યાથી 5 વાગ્યા સુધી રોડ પર જાણે કર્ફ્યુ જેવો માહોલ સર્જાયો હોય તેવું સ્થિતિ બની જાય છે। જે કેસ ન્યૂઝ ગુજરાતી સાથે ભરત ઠક્કર, ડીસા।